ભારતીય બંધારણની અંદર ટોટલ ભાગ કેટલા રહેલા? તો ભારતીય બંધારણમાં ટોટલ ભાગની સંખ્યા રહેલી છે દોસ્તો 25 જેટલી. અત્યારે હાલમાં શરૂઆતની અંદર 22 જેટલા ભાગ હતા બંધારણની અંદર જ્યારે લાગુ થયું ત્યારે, અને અત્યારે હાલમાં 25 જેટલા ભાગ રહેલા છે. અમુક એવા ભાગ છે કે જે આગળ જતા નવા એડ કર્યા, મતલબ કે 22 ભાગ રહેલા હતા, એમાં આગળ જતા નવા એડ કર્યા. એમાં 4A નામનો ભાગ જે મૂળભૂત ફરજ માટે, ત્યાર પછી એક ભાગ 9 જે પંચાયતી રાજ માટે, ત્યાર પછી એક 9A જે નગરપાલિકા માટે, એક 9B જે સહકારી મંડળી માટે, અને એક 14A એટલે ટ્રિબ્યુનલ માટે. તો 22 ભાગ ઓલરેડી હતા. એમાં 4A ફરજ માટે, 9 પંચાયત માટે, 9A નગરપાલિકા માટે, 9B સહકારી મંડળી માટે, 14A ટ્રિબ્યુનલ માટે એડ કર્યું. હવે તમે અહીં આગળ સરવાળો કરો તો 22 અને વત્તા આ 5 નવા ભાગ તો 27 થઈ જાય. તો સાહેબ અત્યારે હાલમાં તો 25 ભાગ છે. એનો મતલબ એ પણ થાય કે એક ભાગ નંબર 7 જે અગાઉ હતો એને રદ કર્યો, અને અગાઉ જે 9 નંબરનું ચેપ્ટર હતું એ રદ કર્યું. હવે ઘણા વિદ્યાર્થીઓને જ ખ્યાલ નથી હોતો કે આ 9 નંબર જે રહ્યું તો એ અગાઉ કયું હતું, કેમ કે પંચાયતી રાજ એડ ક્યારે કર્યું? 73 નંબરના સુધારા 1992 દ્વારા. 73 નંબરના સુધારા 1992 દ્વારા 9 નંબરનું ચેપ્ટર એડ કર્યું. પણ એની પહેલા 9 નંબરની અંદર અમુક વિગત હતી. 7 નંબર જે પહેલા હતો એ રદ કર્યો, અત્યારે સાવ ખાલી રહેલો છે. 7 નંબરની અંદર કશું જ નથી. 9 નંબર જેને રદ કર્યું એ ખાલી પડ્યો, એની જગ્યાએ પંચાયતની જોગવાઈ લખી દીધી. 7 નંબરમાં વ્યવસ્થા એ હતી કે પહેલા જે આખા સમગ્ર વિસ્તારને A, B, C અને D એ રીતે 4 વિભાગમાં વહેંચવામાં આવેલો હતો. જેમ અત્યારે કેમ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની કેટેગરી છે, એમ પહેલા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ નહોતા. પહેલા A, B, C અને D હતું. એમાં જે B વર્ગ રહ્યો ને, કે જેમાં દેશી રજવાડા વિધાનસભા ધરાવતા હોય, એ સંબંધી જોગવાઈ ભાગ નંબર 7 માં હતી, જેને રદ કર્યું. અને આ જે C નંબર કેન્દ્ર શાસિત પ્રદેશ સંબંધી વિગત હતી એ 9 નંબરમાં હતી, એને રદ કર્યું. એટલે 22 માંથી 2 ચેપ્ટરને ઓલરેડી રદ કર્યા, એટલે વધ્યા 20 ચેપ્ટર, અને ત્યાર પછી નવા 5 ચેપ્ટર એમાં ઉમેરી દીધા. એમ કરી અત્યારે હાલમાં કેટલા ચેપ્ટર રહેલા છે? 25 ભાગ રહેલા છે.